जीवना गोठ, जीवना गोठ। जीवना गोठ, जीवना गोठ। जीवना गोठ आखूं परमेरा गोठ। बहा बोही बोनाई लिया। जीवना गोठ मानी लिया। पापा माफी देनारी गोठ। अनंत जीवन देनारी गोठ। परमेर तुम्हाल ने मान प्रेम को होय त्या हाटी ते आपे हे पापा माफी ने अनंत जीवन ने माटे त्या एक नो एक पहो प्रभु यीशु ख्रिस्ताल या दुनिया में दौड़ी देनो ते यीशु ख्रिस्ते वधस्तंभे मरण पामीने पोताना पवित्र लया ने शरीरना बलिदान दईने आपे हे पापना प्रायश्चित को यहाँ प्रिय भावो हैं। जी कोई भी प्रभु यीशु ख्रिस्त उपे विश्वास कोय त्या नाश नहीं होवे बाकी ते अनंत जीवन पामे। ई मोटा आनंदनी सुवार्ता आजे आपा वनायु हूँ त्या पहला एक गीत वनाई लेते।
વહાલામાં પ્રિય બાબોહી આપે તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તા પવિત્ર ને સામર્થ્યવાન નાવામય તુમ્હાલ પ્રેમી સલામ. વહાલા બાબોહી તુમે બધા આપે આજના જીવના ગોઠ કાર્યક્રમમાં આનંદથી આવકાર હૈયે. પ્રિય બાબોહી તુમા ઓ કાર્યક્રમ વનાયા તૈયારી જ રોત હે ને સમય પ્રમાણે ઓ કાર્યક્રમ વનાત હે તી તે ખૂબ આનંદની ગોઠ હૈયે. આપા પહેલા પ્રાર્થના કોઈ લેતે ને પાછે અભ્યાસમાં આગાડી વધતે. આમે જીવતા ને જાગતા જુગ ધરતી બનાવીને તામે જી કાંઈ બી હૈયે ત્યાલ ટકાવી રાખનારા પાપી માહાલ પાપા માફી દઈને અનંત જીવનની ભેટ દેનારા હોરગ્યા પરમેહરાબા આજનો દિહી તુંએ આમ્હાલ ભેટમય દેનો ત્યાં હાટી તા ખૂબ આભાર માનજે. તા વચને વનૈયા તુંએ આમ્હાલ યા કાર્યક્રમમાં એકઠે કોઈ હે ત્યાં હાટી બી તા આભાર માનતા પ્રભુ તા પાઈ દયા માગજે. તું આજને તા વચને આમ્હાલ સમજાડ. તા વચન હમારે મીળતો આત્મિક આશીર્વાદ આમ્હાલ દે. મા પ્રિય બાબોહી કોઈ બી દુઃખ મુસીબત વેદના ચિંતા નિરાશામય હેતે તે તું ત્યાલ તામય મદદ કો ને તા માર્ગદર્શન સાજાપણા શાંતિ આનંદ ને આશીર્વાદ ત્યાલ દે. પ્રભુ આજે અહીં પ્રાર્થના કોતા જે મા પ્રિય બાબોહી તામાખા પાન મસાલા જુદા જુદા ગુટખાના વ્યસનમય ખોટી આદતમય સાપડાઈ ગયેલે હેતે ત્યાં દરેક જાહા માટે પ્રભુ ત્યાં બાધાથી તે નુકસાન ત્યાલ પોતાને જ હૈયે ત્યાં પોઈહા ત્યાં પહલા વેડફાતા ને તી બાદા ખાવાથી ત્યાં શરીરમાં જુદા જુદા રોગોના શક્યતા બી વધી જહાય. પ્રભુ તું ત્યાં અરે વ્યવહાર કહો ત્યાલ યા બાદા મારે બા કાળ કહાકા તું ત્યાલ બી પ્રેમ કોતો હો ત્યાલ બી તા ઓળખાણ દે નાશમાં જાતે બચાવી લે ને તા આશીર્વાદ દે. ઈ પ્રાર્થના ઈસુ ખ્રિસ્તા નાવામય કોજે. આમીન. પ્રિય બાબોહી આપા ગયા કાર્યક્રમમાં ये રીતે એકઠે મિલને તોવે આપા એયેલ શેતાન ઈચ્છે હે કા એક બી માહો પરમેહરા હરગા રાજ્યમય અનંત જીવનમય નાઈ જાંજોજે. ત્યાં હાટી તો માહાલ કાયમ પાપમય જ રાખના પ્રયત્ન ચાલુ જ રાખે હે. જો એ પરમેહર પ્રભુ ઈસુ ખ્રિસ્તા ઈચ્છા હૈયે કા એક બી માહો નાશમય નહીં જાય ને દરેક માહો તારણ પામી અનંત જીવનમાં પ્રવેશી શકે. ત્યાં હાટી પરમેહરે પોતે જ પાપી માહા ઉદ્ધાર માટેની યોજના ખુલ્લી કોઈ હી ને પરમેહરે આજે બી ત્યાં કામ ચાલુ જ રાખ્યા ને ત્યાં હાટી જ તો ધીરજ રાખે હે. બાકી એક દી ઈસુ ખ્રિસ્ત અચાનક ગુપ્તમાં જઈને પોતાના એટલે કા જે ત્યાં વિશ્વાસ કરી ત્યાં પોતાની હાથે લઈ જાય ને તે બાદે કહી કે ઈસુ ખ્રિસ્તા આરે જાય તે આપા ગયા કાર્યક્રમમાં એયેલ એટલે મા પ્રિય બાબોહી પ્રભુ ઈસુ ખ્રિસ્ત ગુપ્તમાં યી ત્યાં લોકા લઈ જા હટી તે બાદે ઈસુ ખ્રિસ્તાલ મેળા ને ત્યાં અરે રા હટી વાદળામાં ઉચકાઈ જાય ત્યાં પાછે કાંઈ બની ત્યાં વિશે આજે આપા આગાડી એતે. વહાલા બાબોહી પરમેહરા હોય પ્રભુ ઈસુ ખ્રિસ્ત બોય વિશ્વાસ કોનારે માહિતે રૂપાંતર પામલા શરીરમય ઈશ્વા અરે વાદળામય ઉચકાઈ ગઈ હે ને તે 7 વર્ષા સુધી હોરગામે પ્રભુ ઈસુ ખ્રિસ્તા અરે રોય. બાકી દર તે હોય યા 7 વર્ષામય વિપત્તિ કાળની શરૂઆતો રહી. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાના લોકા લઈને જાતો રોય પાછે પેલો બનાવ દર તેવય બની તો હૈયે ખ્રિસ્ત વિરોધી યી ને યહૂદી લોકા અરે 7 વર્ષાનો કરાર કરી. પ્રિય બાબોહી ત્યાં નાવા ઓરે જ આપહાલ ખબર પડી જાય કા તો ખ્રિસ્ત વિરોધી ઓરી એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તા વિરોધ કોનારો તો તે શેતાન તરફનો ઓરી ને તો ખ્રિસ્ત વિરોધી ઇઝરાયેલ ને દુનિયામાં શાંતિની સ્થાપના કોના ઢોંગ કરી તો યરૂશાલેમમાં જાય ને તાની રાજગાદી બી પોતાના હાથામાં લઈ લી ને યહૂદી લોકા અરે એક અઠવાડિયાનો એટલે કા 7 વર્ષાનો પાકો કરાર કરી. બાકી ત્યાં અઠવાડિયાના એટલે કા 7 વર્ષાના વચ્ચે ત્યાં કરારનો ભંગ કરી એટલે કા તો કરાર તોડી ટાકી ને યહૂદી લોકા હોય ભારે સતાવણી લઈ ગઈ. ત્યાં ખ્રિસ્ત વિરોધ્યા રાજ્ય સત્તાના સમયમાં જ યરૂશાલેમ શહેરામાં પરમેહરા મંદિર બી બાંધાઈ જાય ને ત્યાં પરમેહરા મંદિરામાં ઓ ખ્રિસ્ત વિરોધી ત્યાં પોતાની મૂર્તિ થવાડીને તે પૂજા કોવાડી. મા વહાલા બાબોહી આપા પ્રભુ ઈસુ ખ્રિસ્ત ને येनारा ખ્રિસ્ત વિરોધ્યા વચ્ચેના તફાવતમાં એતા એયેલ કા ખ્રિસ્ત વિરોધી ઊંડાણ મારે નીંગી યી એટલે કા તો તે ધરતી ઓરે જ ઊભો હોવી તો પોતાના નામે જ યી ને પોતાની જાતને મોઠો માનાવી તો તે પોતાની મરજી પ્રમાણે જ વર્તી તો તે નક્કામો ને ફાડી ખાનારો પાળક બની. કહાકા તો જૂઠો હૈયે તો અધર્મી હૈયે પાપનો પુરુષ ને વિનાશનો પહો
અધર્મની ગુપ્ત અસર ને મહા સ્વરૂપમાં પ્રગટ ઓલો શેતાન હૈયે ને ત્યાં હટી જ તો નાશ કોરાઈ ને આમી આપા ત્યાં વિશે જ એ રહી હે ત્યાં આરાધના કોવામાં ઈ બાકી માં પ્રિય ભાબો હઈ ઓ ખ્રિસ્ત વિરોધી તે ધરતીઓનો દ્રાક્ષાવેલો હૈયે જ્યાં વાડી ટાંકીને છૂંદી ટાંકવામાં ઈ ને છેલ્લે ત્યાં આગીએ ઊંડી ખાઈએમાંય ટાંકી દેવામાં ઈ વહાલા ભાબો હઈ ત્યાં સમય વિશે પરમેહરા વચન પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં દાનિયેલ પ્રબોધકના પુસ્તક 7મો અધ્યાય 23-25 કલમમાં લખલા હૈયે દાનિયેલ પ્રબોધકના પુસ્તક 7મો અધ્યાય 23-25 કલમ તે એટલે પરમેહરા દૂતે આખ્યા કા ચોથા જાનવર તે ધરતી હોય એક ચોથા રાજ્ય ઓનારા હૈયે તી હૈયે તી તે બીજા બધા કોતા જુદા બોની ને આખી ધરતીએલ ફાડી ખાય ને તેલ કચડી ટાંકી ને તેલ તોડીને કુટકે કુટકા કોઈ ટાંકી તે દોહો હિંગડે યા રાજ્ય મારે દોહો રાજા ઉભા હોવી તે હેતા ને ત્યાં પાછે બીજો એક રાજા ઉભો હોવી તો પહેલા રાજા કોતા જુદો જોરી ને તો યઈને 3 રાજહાલ ત્યાં તાબે કરી તો તે પરાત પર પરમેહરા વિરુદ્ધ બી ખોટ્યો ગોઠ્યો કરી ને પરાત પર પરમેહરા પવિત્ર લોકહાલ બી સતાવી ને તો ધાર્મિક તહેવારના દિહાહાલ ને ત્યાં નિયમહાલ ફેરવી ટાંકના વિચારી તી બાદા કાળ ને કાળો ને આર્ધા કાળ સુધી એટલે કા વિપત્તિ કાળના 7 વર્ષના પાછલા 3.5 વર્ષા સુધી ત્યાં થામય હોંપવામાં ઈ માં વહાલા બાબો હી આપાહે પરમેહરા વચન હમારે અહીંયા કા ખ્રિસ્ત વિરોધી ये धरती ओरे जुबो री ने तो प्रभु यीशु ख्रिस्त अचानक गुप्तમાં યઈને પોતાના લોકહાલ લઈને જાતો રોય ત્યાં પાછે ઉભો રી ને આખી દુનિયા વય સત્તા મેળવીલી દુનિયામાં શાંતિ સ્થાપના ઢોંગ કરી ને યહૂદી લોકહારે 7 વર્ષનો કરાર કરી બાકી 3.5 વર્ષે પૂરે હોતા જ તો યા કરારનો ભંગ કરી ત્યાં સમયમાં યરૂશાલેમ શહેરામાં પરમેહરા મંદિર બાંધાઈ ગયેલા રી ને ત્યાં મંદિરામાં પરમેહરા ભક્તિકોના બદલે પોતાની મૂર્તિ થવાડીને બાધા પાઈ ત્યાં પૂજા કોવાડી તો પોતે જ પરમેહર દેવ તરીકે મંદિરામાં બોહરી બાદના જ દેવહા નકાર કરી ને પોતે જ બાધાથી મોટો દેવ ગણાવી પરમેહરા ચડાવવામાં યેત તે અર્પણ બી બંધ કોવાડી દી ને પરમેહરા વિરુદ્ધ ખોટ્યો ગોઠ્યો કરી ને યહૂદી લોકાહોય પરમેહરા પસંદ કોલાહોય ભારે સતાવણી લઈ કહા કા વિપત્તિ કાળના 7 વર્ષાને છેલ્લે 3.5 વર્ષે ત્યાં થામય તેવામાં એને ને ત્યાં પાછે ત્યાં નાશ કોવામાં ઈ પ્રિય બાબો હે પાછે મેળી આગાડી વધું તા સુધી રાજા લેતે બાકી તુમા ત્યાં વિચાર કોજા પરમેહર તુમ્હાલ આશીર્વાદ દે ભાબો અહીં આજે તુમા પરમેહરા વચાને વનાઈ ગીએ ને માન ખાતરી હૈયે તુમા પરમેહરા પ્રેમ ને તામાય અનુભવી શક્ય ઓરી કહા કા પરમેહરા ઈ જ ઈચ્છા હૈયે બાદે જ માહે તારણ પામે વહાલા ભાબો અહીં આમે સરનામા હૈયે કાર્યક્રમ જીવાના ગોઠ પોસ્ટ બોક્સ નંબર 2036 ફતેગંજ વડોદરા 390002 ધન્યવાદ.